ઓકે, તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો અહીંયા આપણે 5,000થી જે ટ્રેડિંગની શરૂઆત કરી હતી, તો એનો પર્પઝ એ હતો કે આપણે શીખવા માટે શરૂઆત કરી હતી. જો અને રિયાલિટીની આપણે ચેક કરીએ તો 5,000 રૂપિયાથી આપણે ટ્રેડિંગ ના કરી શકીએ, કેમ કે શીખવા માટે બરાબર છે. એક ટાઈમ માટે કે તમારે શીખવું હોય તો શીખવા માટે બરાબર છે, બાકી અર્નિંગ માટે તમે 5,000થી ટ્રેડિંગની શરૂઆત નથી કરી શકતા. તો આપણે શીખવા માટે એક લોટથી આપણે જે શરૂઆત કરી હતી, જે આ ચેનલ આપણે બિગિનર માટે જે ચાલુ કરી હતી, તો આપણે 5,000ના ટ્રેડિંગની શરૂઆત કરી. એમાં આપણું લોસ થયું છે 2,000 રૂપિયા, જે ચાર્જ કપાયો છે 823 રૂપિયા, અને આપણે 28 રૂપિયા જેવું આપણને લોસ થયું છે. હવે છેલ્લા થોડા દિવસની વાત કરીએ તો છેલ્લા દિવસમાં લગભગ ત્યાં માર્કેટની કન્ડિશન જોઈએ તો 1, 2, 3, 4, 5, 6 દિવસથી આપણને કન્ટિન્યુ લોસ થયો છે. તો લોસ થવાનું કારણ એ જ છે કે અહીંયા આપણે જે 1:1 ની 1:2નું આપણે જે પ્રોફિટ મળ્યું હતું એ આપણે પ્રોફિટ લીધું નથી, અને એટલે કે આપણો સ્ટોપ લોસ કોસ્ટ ટુ કોસ્ટ આપણે જે ટ્રેલ કરવાનો હતો એ આપણે મોસ્ટલી આપણે ટ્રેલ કર્યો નથી. તો એના લીધે આપણને થોડું લોસ થયું છે. ને માર્કેટની વાત કરીએ તો છેલ્લા ઘણા ટાઈમથી, તો હું આ વીકની વાત કરું તો 23 તારીખથી 28 તો કે આ તારીખ વચ્ચે જ આપણને 3,000 જેવું લોસ થયું છે. તો એનું પાછળનું કારણ જે 6 ટ્રેડ આપણે ઇનિશિએટ કરે, અહીંયા તમે જોઈ શકો છો કે બધા આપણે એ કોઈ ઇન્સિડન્સ કે આપણે પુટ સાઇડના ટ્રેડ ઇનિશિએટ કર્યા છે. જો કે શુક્રવારે આપણે એક કોલ સાઇડનો મિડ કેપમાં ઇનિશિએટ કરેલો, તો એમાં બી આપણે એક લોસ થયું છે. તો તમે ચાર્ટ ઉપર જોઈ શકો છો કે માર્કેટ બી એકદમ સાઇડવેઝ, અને જે બુલિશનેસ એટલે કે બાય ઓન ડિપ્સમાં માર્કેટ હતું, એટલે કે નીચે આવે ઉપર આવે, એટલે કે સેલિંગનું જો કે પ્રાઇઝ એક્શન બી બનાવતું હતું, એટલે આપણે એમ પેટર્ન ઉપર આપણે ટ્રેડ બી લીધા હતા. જો કે સેલિંગના આપણે એક બી ટ્રેડ આપણે ઇનિશિએટ થયા નથી, એટલે કે થોડું ઘણું પ્રોફિટ બતાવે પછી સેકન્ડ હાફમાં ઉપર જતું હતું. એના લીધે આપણે સ્ટોપ લોસ બી જતા હતા, અને થોડું ડીકે બી આપણને વધારે આવી ગયું. તો એના લીધે આપણને આ નુકસાન થયું છે. તો કંઈ વાંધો નહીં, શીખવા માટે આપણે જે ટ્રાય કરી હતી. તો હવે આ તો આપણું ટ્રેડિંગનું રિઝલ્ટ. તો આપણે આ રીતે આપણે હજુ બી ટ્રેડ કરતા રહીશું. જોકે હવેથી એક લોટ આપણે જે રોજ ટ્રેડ કરીએ છીએ એ પ્રમાણે આપણે ટ્રેડ કરતા રહીશું. તો જોઈએ કે આ લોસ કેવી રીતે રિકવર થાય છે. જો આપણે રિસ્ક ટુ રિવોર્ડની વાત કરીએ તો અહીંયા આપણે જે પ્રોફિટ ગેઇન કર્યું છે એ સારું એવું જ કરેલું છે. જો કે આપણા ફેવરમાં જો આપણે મેક્સિમમ એટલે કે 1:3, 1:3 યા 1:2 આસપાસ તો આપણે પ્રોફિટ કેપ્ચર કરવાનું કોશિશ કરીશું. એટલે જો આવનારા દિવસોમાં આપણા જો 4થી 5 બી ટ્રેડ આપણા સાચા પડે છે તો આપણને સારું એવું પ્રોફિટ મળી શકશે. બાકી તમે યુટ્યુબના વિડીયોમાં જોઈ શકો છો કે આપણને 1:1 જેવું તો આપણને પ્રોફિટ મળતું જ હોય છે, પણ આપણે એક ભૂલ કહેવાય, યા તો બી સિસ્ટમ ટ્રેડિંગ કહેવાય, કે આપણે જે સ્ટોપ લોસ ટ્રેલ કરવાનું હોય આપણે સ્ટોપ લોસ ટ્રેલ કરી નથી રહ્યા. એના લીધે બી થોડું એવું લોસ થઈ રહ્યું છે. તો આપણે એ વિશે બી થોડું વિચારીશું. તો મિસ્ટેક થાય જ છે બધાથી, એ મિસ્ટેકને આપણે દૂર કરવાની છે. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમથી જે આપણે સ્ટોપ લોસ ટ્રેલ કરવાની મેથડ છે, એટલે કે સ્ટોપ લોસ આપણો કોસ્ટ ટુ કોસ્ટ CTC લાવશું, એથી આપણને જે આ નુકસાન આવી રહ્યું છે, જે ડ્રોડાઉન, એ આ ડ્રોડાઉન ના આવે. તો બસ આટલું જ. આ તો આપણું આ મંથનું આપણું રિઝલ્ટ. તો આપણે જોઈએ હવે નવા મંથની નવી શરૂઆત કરશું, અને આ મહિને આપણે પ્રોફિટેબલ રહેવાની આપણે કોશિશ કરશું. મળીએ મિત્રો.